મિત્રો, આજનો વિષય છે પ્રભાવ, અભાવ અને લિમિટેશન. કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય, એને આકર્ષિત થઈને એટલો બધો પ્રભાવ આપણને થાય છે, પણ આ વસ્તુની અંદર સમયને અનુસંધાને ક્યારેક અભાવો પણ આવે છે. ચાહે વ્યક્તિ હોય, વસ્તુ હોય કે કોઈ પણ વસ્તુ હોય. જો આ બેની વચ્ચે આપણે મનથી, શાંતિથી, પ્રભાવની વચ્ચે પણ રહેવું હોય, અભાવની વચ્ચે પણ રહેવું હોય, તો એક લિમિટેશન શબ્દ છે ને, જેની મર્યાદા હોય, લિમિટ હોય, એને એક મગજની અંદર ધ્યાનમાં રાખવાની, જેથી કરી આપણે પ્રભાવમાં પણ સરસ રહી શકીએ, અભાવો આવે તો પણ સરસ રહી શકીએ. બસ આજે આ વિષય ઉપર ખાલી 2 શબ્દ કીધા છે. જય જિનેન્દ્ર.